જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્યામ સુંદર શ્રી અમુને મહારાણી કી જય. સર્વ વૈષ્ણવજનોનું પુષ્ટિ સત્સંગ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો વૈષ્ણવો, આજે સત્સંગમાં આપણે શ્રી બાલકૃષ્ણ લાલજીના સ્વરૂપથી પરિચિત થવાના છીએ. પુષ્ટિ માર્ગમાં 7 સ્વરૂપો છે, નિધિ સ્વરૂપો. તો એમાંના એક સ્વરૂપ પુષ્ટિ માર્ગમાં સેવ્ય સ્વરૂપ શ્રી બાલકૃષ્ણ લાલજીના સ્વરૂપ વિશે પૂર્ણતઃ માહિતી આજે આપણે પ્રાપ્ત કરીશું. બોલો શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. એક વખત શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાજીમાં સ્નાન કરતા હતા અને ત્યારે આ સ્વરૂપ છે એ આપની જનોએ પોતાના શ્રી હસ્તમાં પકડી અને શ્રી યમુનાજીમાંથી બહાર પધાર્યું હતું. શ્રી મહાપ્રભુજીએ આ સ્વરૂપ શ્રી ગુસાઈજી નાના હતા ત્યારે તેમને ખેલવા માટે આપ્યું હતું અને આ સ્વરૂપ હંમેશા શ્રી મહાપ્રભુજીને ત્યાં જ બિરાજ્યું હતું. એટલે બીજે ક્યાંય પણ છે બિરાજ્યા નથી, મહાપ્રભુજીના ગૃહમાં જ પધાર્યા છે. જે શ્રી ગુસાઈજીએ પોતાના છઠ્ઠા લાલજી શ્રી યદુનાથજીને પધરાવી આપ્યું હતું. શ્રી યદુનાથજીએ તેમની અલગ સેવા ન કરતા પોતાના મોટા ભાઈ શ્રી યદુનાથજી છે તો યદુનાથજીને પધરાવી આપ્યું અને યદુનાથજીએ છે અલગ સેવા ન કરતા પોતાના મોટા ભાઈ શ્રી બાલકૃષ્ણ લાલજીની સાથે મળીને શ્રી દ્વારકાનાથજીની સાથે તેમને પધરાવી અને પછી સેવા કરી. તો શ્રી બાલકૃષ્ણ લાલજીના પુત્ર શ્રી દ્વારકાનાથજી અને શ્રી યદુનાથજીના પુત્ર શ્રી મધુસૂદનજીએ વિચાર કરીને આ સ્વરૂપ શ્રી મધુસૂદનજીને અલગ પધરાવી આપ્યું હતું. પરંતુ શ્રી પ્રભુની ઈચ્છા શ્રી દ્વારિકાનાથજીની સાથે બિરાજવાની હોય તે પાછું શ્રી દ્વારિકાનાથજી પાસે પધાર્યું હતું, કેમ કે બંને સ્વરૂપ સાથે જ છે એ સેવવામાં આવ્યા હતા. તો જ્યારે શ્રી દ્વારિકાનાથજી અમદાવાદ પધાર્યા ત્યારે આ સ્વરૂપ સાથે બિરાજતું હતું. તૃતીય ગૃહના વંશજ શ્રી વ્રજરાયજીએ ઔરંગઝેબના હુકમથી આ સ્વરૂપ અમદાવાદમાંથી પધરાવી લીધું હતું. તે લઈને આપ સુરત પધાર્યા અને ત્યાં બિરાજ્યા હતા. ત્યારથી આપના વંશમાં તેમની સેવા થાય છે. હાલ સુરતમાં આ સ્વરૂપની સેવા ગોસ્વામી શ્રી ગોપેશરાયજી મહારાજ શ્રી તથા શ્રી વલ્લભલાલજી મહારાજ શ્રી કરે છે. આપનો પાટોત્સવ આસો સુદ 13 મનાય છે. દસમ સ્કંદના 7મા અધ્યાયની શકટભંજન પૂતના વધ અને તૃણાવર્ત લીલાનું 3 માસની વયનું આ સ્વરૂપ છે. તો આ સ્વરૂપ છે કેટલા સમયનું છે? 3 માસના વયનું આ સ્વરૂપ છે. જેમાં લીલા કરી છે એમાં શકટભંજન, પૂતનાવધ અને તૃણાવર્ત લીલા, આમ 3 માસની વયનું આ સ્વરૂપ છે. તેમનો વર્ણ ગોર છે. એક ચરણ ભૂમિ પર ટેકવેલો છે, બીજો ચરણ છે એ વાળેલો છે. ડાબો શ્રી હસ્ત ભૂમિ પર ટેકવ્યો છે અને જમણા શ્રી હસ્તમાં લાડુ છે. બાળ લીલાનું આ સ્વરૂપ છે. આ સ્વરૂપની ભાવના શ્રી દ્વારકેશજીએ પદની અંદર વર્ણવેલી છે. નંદાંગન ક્રીડત સુખ રૂપ દ્વિભુજ ગૌર માખન કર લીને ઘટુર ન ચલત અનુપ વ્રજ યુવતી ન પ્રતિબંધ નેક નહીં સબ દેખત ઉર ભાવે દ્વારકેશ પ્રભુ કુ લઈ ગોપીન તનકે તાપ સમાવે નંદ આંગન ક્રીડત સુખ રૂપ. બોલો શ્રી બાલકૃષ્ણ લાલ પ્યારે કી છે. તો વૈષ્ણવો, પુષ્ટિ માર્ગની અંદર 7 સેવ્ય સ્વરૂપો, એમાંના એક સ્વરૂપની આજે પૂર્ણતઃ માહિતી આપણે પુષ્ટિ સત્સંગ ચેનલ દ્વારા પ્રાપ્ત કરી.
તો વૈષ્ણવો પુષ્ટિ સત્સંગ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો, જેથી તમને પુષ્ટિ માર્ગીય સત્સંગો અવિરતપણે પ્રાપ્ત થતા રહેશે. સત્સંગમાં આનંદ આવે તો વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી દરેક વૈષ્ણવોને સત્સંગનો લાભ છે પ્રાપ્ત થઈ શકે. વૈષ્ણવો સાથે સાથે એ પણ જણાવું કે આપણે આ યુટ્યુબ ઉપર રોજ રાત્રિના 9:30 વાગે રોજ લાઈવ થઈએ છીએ અને લાઈવ છે એ ભગવદ્ વાર્તા કરીએ છીએ, તો અવશ્ય ભગવદ્ વાર્તાનો પણ લાભ લેશો. સર્વને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય.